તો અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે। ધરોઈ ડેમના ઉપરવાસમાંથી સંત સરોવરમાં પાણી છોડાયું છે। સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક થઈ। સાબરમતી નદીમાં 64 ક્યુસેકથી પાણીની આવક નોંધાઈ છે। સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ પર ગંભીર સ્થિતિ જોવા મળી। સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ તરફ રિવરફ્રન્ટ પણ ગરકાવ થયો છે। રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો લોઅર પ્રોમિનાડ ડૂબ્યો છે। નદીના ધસમસતા પાણી વોકવે પર ફરી વળ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મશીનરી પણ તણાઈ ગઈ છે। તો વોકવે પણ ડૂબ્યો હોય તેવા દ્રશ્યો આપ જુઓ, જ્યાં વધુ માત્રામાં પાણીની આવક નોંધાઈ છે। સ્થળ પરથી સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, પાણીની વધુ માત્રામાં આવક થતા વોકવે પણ ડૂબ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યાં શું જોવા મળી રહ્યું છે? તંત્ર તરફથી કેટલી સાવધાની રાખવામાં આવી રહી છે? બિલકુલ, પ્રથમ તો હું સીધા આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા માંગીશ। થોડીક ક્ષણો પહેલા જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સુભાષ બ્રિજ રેલવે ટ્રેક છે તેની એક તરફનો વિસ્તાર હતો, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે આપ જોઈ શકો છો આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તેના માટે નદીમાં એક પાળો વિશાળ બનાવવામાં આવ્યો હતો અને તેના કારણે ઉપરવાસમાંથી નદીનું જે પાણી ધસમસતું આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી, તેનું લેવલ ખૂબ જ અહીંયા વધી ગયું છે। પરિણામે આપ સામેની તરફ જોઈ શકો છો બુલેટ ટ્રેનના જે પિલર ઊભા છે તે ખાસા એવા ઊંચાઈ સુધી ડૂબી ગયેલા છે અને બીજી જે લોખંડની જે મશીનરી છે તે પણ તણાયેલી છે, તે જોવાઈ રહી છે। સામેની તરફ આજે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે પાણી ઢોળાવ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે રેલવે ટ્રેકની નીચે તરફ પાણીનું લેવલ નીચું છે, પરંતુ ઉપર તરફ એટલે કે સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ અને આગળ ગાંધીનગર તરફ જતા પાણીનું લેવલ ખૂબ જ વધુ છે। અને હવે મિત્તલ, આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે સુભાષ બ્રિજથી ઉપરનો તરફનો જે રિવરફ્રન્ટનો વોકવે છે કે જેને લોઅર પ્રોમિનાડ તરીકે ઓળખવામાં આવે છે। લોકો પરિવાર સાથે બેસતા હોય છે, અહીંયા જોગિંગ માટે આવતા હોય છે, પરિવાર સાથે મજા માણતા હોય છે, તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે વોકવેની ઉપર લીમડાનું અને અન્ય જે વૃક્ષ છે તે પણ અડધો અડધ ડૂબી ગયેલા છે। જે રીતના ધસમસતા પ્રવાહના પાણી અહીંયા પસાર થઈ રહ્યા છે, જે વીજ પોલ છે તેની મધ્યમાંથી પણ આ પાણી જે છે તે પસાર થઈ રહ્યા છે। એટલે કેમેરા પર્સનને કહીશ હવે તબક્કાવાર પાછળની તરફના દ્રશ્યો બતાવે જે રીતે ઉપરની તરફથી પાણી આવી રહ્યું છે। આપ જોઈ શકો છો આ નજારો જોવા માટે શહેરીજનો પણ અહીંયા ઉમટી પડ્યા છે, પોતાના કેમેરામાં મોબાઈલમાં આ દ્રશ્યો કંડારી રહ્યા છે અને સુરક્ષાના કારણોસર આ વોકવેમાં ઉતરવાના બંને તરફના જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો આ બંધ જે જાળી છે અને જે પ્રમાણે સામેથી સાબરમતી નદીના અત્યંત ધસમસતા પાણી આવી રહ્યા છે, નીચેની તરફ આપ જોઈ શકો છો જે આ પાળી જઈ રહી છે તે ખરેખર વોકવેમાં જવા માટેના પગથિયા છે, જેના સુધી પાણી પહોંચી ચૂક્યા છે। અને સામેની તરફ કેમેરા પર્સનને કંઈ ફરી એકવાર બતાવે જે વિવિધ વીજ પોલ છે, લીમડાના વૃક્ષ છે, તે ખરેખર કોઈ મેદાન નથી પરંતુ વોકવેનો ભાગ છે, જેની ઉપર સાબરમતીના પાણી પહોંચી ચૂક્યા છે અને તેનું કારણ છે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પુષ્કળ પાણી। અને સૌથી મોટું ટેકનિકલ કારણ છે બુલેટ ટ્રેનની કામગીરી માટે જે પાળો બનાવવામાં આવ્યો છે તે આ પાણીના નિકાલ માટે બાધારૂપ બની ચૂક્યો છે અને એક તરફ જે ખુલ્લી જગ્યા મળી રહી છે ત્યાંથી આ પાણી ધસમસતું આગળ વધી રહ્યું છે। એટલે જ્યાં જ્યાં પાળો જે સહી સલામત છે ત્યાં પાણી રોકાઈ ગયું છે નદીમાં અને એક તરફ જે ખુલ્લી જગ્યા મળી છે ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ જ વેગીલી રીતે આગળ વધી રહ્યો છે। એટલે આખું આ જે પાણી છે જે ખરેખર આપણે સંપૂર્ણ સપાટી જોઈ રહ્યા છે તે રિવરફ્રન્ટનો વોકવે છે જે હાલમાં દ્રશ્યમાન નથી થતો। એટલે ધીમે ધીમે આ ચિંતા વધી રહી છે, કારણ કે જો અહીંયા આટલું પાણી હોય તો સુભાષ બ્રિજથી ઉપર તરફ એટલે કે ઇન્દિરા બ્રિજ તરફ જવા માટેનો જે રિવરફ્રન્ટનો ફેઝ 2નો જે કામ ચાલી રહ્યું છે તે પણ સંપૂર્ણ ડૂબી ગયું હોય તેવું કહી શકાય, કારણ કે જે છઠ પૂજા માટેનો ઇન્દિરા બ્રિજ તરફનો ઘાટ છે તે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે અને પાણીની જે આવક છે તે સમયાંતરે સતત વધી રહી છે। જી બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો અમદાવાદ વાસીઓ આ સમયમાં સાવધાની રાખજો।